એક મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢ જિલ્લા પંચાયતમાં મોટો અપસેટ સર્જાયો હોવાના સમાચાર છે। પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી આ ઇલેક્શન હારી ગયા છે। આપણે કહી દઈએ મોટો અપસેટ આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય તેમની સામે થયો હતો તો ભૂપત ભાયાણી હારી ચૂક્યા છે। દિલસુખ રૂપારેલિયાનો 1400 મતે વિજય થયો છે। જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આ પ્રકારનો મોટો અપસેટ હાલમાં સામે આવી રહ્યો છે। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની કારમી હાર। પાર્થિવભાઈ, ભૂપત ભાયાણીની હાર કદાચ તમને એક ચોક્કસ સ્માઇલ અપાવતી હશે। હું માનું છું કે ગુજરાતની રાજનીતિમાં છેલ્લા ઘણા વખતથી જે પ્રકારની રાજનીતિ ચાલી રહી છે, દલબદલની, આયારામ ગયારામની રાજનીતિ, મને એવું લાગે છે કે એના ઉપર ક્યાંક ને ક્યાંક ફૂલ સ્ટોપની જરૂર છે। જે લોકો ક્યાંક ને ક્યાંક વિચારધારા પસંદ કરી અને પોતાની પાર્ટી ચૂઝ કરતા હોય ત્યારે અચાનક એમના વિચારોમાં એવું બધું પરિવર્તન કઈ રીતે આવી જાય છે, શું કારણો હોય છે, એ બહુ ચિંતાનો વિષય છે। ત્યારે આ પ્રકારની ઘટના લોકતંત્ર માટે જે લોકો પોતાના ફાયદા માટે સંવાદદાતા જોડાયા છે ફોન લાઈન પર, એક મિનિટ તમને પૂછી લઉં। વિજયસિંહ, બહુ જ મોટો અપસેટ ચોક્કસ કહી શકાય, ભૂપત ભાયાણી આ ઇલેક્શન હારી ગયા છે। ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે ભેસાણ તાલુકામાં જે બે જિલ્લા પંચાયતની બેઠક હતી, એક ભેસાણ જિલ્લા પંચાયતમાં ભૂપત ભાયાણી ઉભા છે, એક સુડા બેઠક, જ્યારે ભૂપત ભાયાણી છે તેની 1430 મતેથી હાર થઈ છે। તેમની સામે ઉભેલા જે દિલસુખભાઈ રૂપારેલિયા આમ આદમીના ઉમેદવાર હતા અને ખૂબ નાના માણસ છે, તેઓની જીત થઈ છે। અને હાલ જ્યારે ભેસાણની વાત કરવામાં આવે તો ભેસાણ તાલુકા પંચાયતની 5 બેઠક પણ આમ આદમીને ફાળે ગઈ છે। હજુ સુધી તાલુકા પંચાયતની બેઠકમાં પણ ભાજપે ખાતું નથી ખોલાવ્યું અને જિલ્લા પંચાયતની જે પ્રથમ બેઠકનું જે જાહેર થયું છે પરિણામ, તેમાં ભૂપત ભાયાણીની પૂર્વ ધારાસભ્યની હાર થઈ છે અને આમ આદમીની જીત થઈ છે। જી ધન્યવાદ વિજય, તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે આ મોટો અપસેટ આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય અને ભૂપત ભાયાણીની હાર એ સૌથી મોટો અપસેટ છે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં। તો દિલસુખ રૂપારેલિયાનો 1400 મતોથી વિજય અને ભૂપત ભાયાણીની કારમી હાર આ ઇલેક્શનમાં થયા છે। જિલ્લા પંચાયતમાં જૂનાગઢમાં આ સૌથી મોટો અપસેટ ચર્ચામાં રહેશે।